ભૂખ લાગી હોય અને કંઈક ટેસ્ટી ખાવું હોય કે પછી મહેમાન આવવાના હોય અને કંઈક ચટપટું તૈયાર કરવું હોય એ પણ બહુ જ ઓછા ટાઈમમાં, તો વધેલા ભાતમાંથી બનતો આ એકદમ સરળ અને ટેસ્ટી નાસ્તો તમે ક્યારે પણ બનાવી શકો છો. ઘરમાં જ મળી આવતા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં આપણે યુઝ કર્યા છે. તો ચલો જોઈએ આ એકદમ સરળ અને ટેસ્ટી નાસ્તાની રેસીપી. તો આના માટે આપણે અહીંયા આગળ ચોપરનો ઉપયોગ કર્યો છે. ચોપર ના હોય તો તમે છીણીથી આ શાક છીણી પણ શકો છો. તો ચોપરની અંદર આપણે ફટાફટ બનાવવા માટે જે પણ શાક અવેલેબલ હોય, અહીંયા આગળ મારી પાસે બ્રોકોલી અવેલેબલ હતું અને ગાજર મેં અહીંયા આગળ એક લીધું છે અને એ 2 લીલા મરચાં, તો એને મેં આ રીતે ચોપ કરી લીધું છે. શાક તમે તમારા રીતે અવેલેબલ કોઈ પણ લઈ શકો છો. અને 1 કપ અહીંયા આગળ મારી પાસે રાંધેલા ભાત છે. તો એની અંદર મેં આ ચોપ કરેલું બધું શાક ઉમેરી દીધું છે. એમાં આપણે ઉમેરીશું કોથમીર, 1 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું, એ સિવાય આપણે અહીંયા આગળ જીરાનો પાવડર 2 ટીસ્પૂન ઉમેરવાનો છે અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેર્યો છે અને આને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આગળ તમે કોબીજ, ફ્લાવર એવા પણ શાક જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ શાક યુઝ કરી શકો છો. આમાં કોઈ જ ફિક્સ શાક યુઝ કરવાની જરૂર નથી. હવે એક બોલની અંદર આપણે અહીંયા આગળ કોર્નફ્લોર અને મેંદો લેવાનો છે. એ ના હોય તો ખાલી 2 ટીસ્પૂન મેંદો લઈ એની અંદર ઓલમોસ્ટ 1 કપ જેવું પાણી આપણે ઉમેરીશું. પતલું અહીંયા ખીરું બનાવવાનું છે. આ ખીરું ઘણું જ પતલું બને છે. તો આ રીતનું આપણે પતલું ખીરું બનાવવાનું છે. તમે જોઈ શકો છો કેટલું પતલું ખીરું છે. તો આપણે અહીંયા માત્ર મેંદાનો ઉપયોગ કર્યો છે અને આ ખીરું આપણે આના માટે કોટિંગ માટે જરૂરી છે. અને એ સિવાય અહીંયા આગળ મેં બ્રેડ ક્રમ્સ લીધા છે. બ્રેડ ક્રમ્સ તમે તૈયાર મળે છે કે પછી બ્રેડને પણ જ્યારે પણ બ્રેડ જૂની થવા આવે ત્યારે ઓવનમાં એને ટોસ્ટ કરીને આ રીતે બ્રેડ ક્રમ્સ બનાવીને રાખી શકો. તો હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે એની અંદર આપણે આ રીતે ચીઝના ક્યુબ્સ અંદર નાખી અને એને સરસ રીતનો બોલ વાળી લેવાનો છે. તમે જોઈ શકો છો. અને એને આપણું આ પતલું જે સ્લરી બનાવી છે આપણે મેંદાની, એમાં રગદોળી અને આપણે ઉપરથી બ્રેડ ક્રમ્સનું કોટિંગ કરી દઈશું. બહુ જ સિમ્પલ રેસીપી છે, બહુ ફટાફટ બની જાય છે. માત્ર બ્રેડ ક્રમ્સ તમને જરૂર પડશે તો એ તમે ઘરમાં રાખી પણ શકો છો. તો હવે આપણે બીજું તમને બનાવીને બતાવી દઉં. તો અહીંયા મેં નાના નાના ચીઝને ક્યુબ્સ કરીને રાખ્યા છે. તો બીજો ક્યુબ પણ આપણે આ રીતે અંદર સરસ ગોળો વાળી લઈશું. જો તમારા ઘરમાં ચીઝ ના હોય તો તમે ચીઝને સ્કીપ કરી શકો છો, કે પછી છીણેલું ચીઝ હોય તો એ પણ યુઝ કરી શકો છો, કે પછી આપણી પાસે પનીર હોય તો પનીરનો પણ ઉપયોગ થઈ શકે છે. તો આવા બોલ્સ આપણે સરસ બોલ્સ બનાવી લેવાના છે. આ બોલ્સ રેડી કરીને તમે 10 મિનિટ જો ફ્રીજમાં રાખો તો સારું છે. નહીં તો તમે તાત્કાલિક પણ એને તળી શકો છો, પણ તો ચીઝ ઠંડુ હોવું જોઈએ. તો હવે અહીંયા આગળ આપણે તેલ ગરમ કર્યું છે અને આપણે આ બોલને એક એક કરીને આમાં તળી લેવાના છે. તો જો તમે પહેલેથી બનાવીને રાખ્યા હોય તો તમે એને ફ્રીજમાં રાખો અને તળવાના ટાઈમે જ એને બહાર કાઢવું, કે પછી તેલ ગરમ કરવા મૂકીએ એટલી વાર માટે એને આપણે ફ્રીજમાં ઠંડુ થવા દઈશું. તો હવે આપણે આ બોલ્સને તળવાના છે અને વચ્ચે પહેલાં શરૂમાં આપણે એને પલટાવવાના નથી, કારણ કે નહીંતર એ તૂટી જવાનો ભય રહે છે. આની અંદર આપણે વધારે કોઈ બાઇન્ડિંગ એજન્ટ્સ યુઝ નથી કર્યા, ખાલી ભાતનો જ ઉપયોગ કર્યો છે એટલા માટે. તો હવે આપણે આને સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. આ નાસ્તો તમે ક્યારેય પણ બનાવો અને બહુ જ ટેસ્ટી બને છે અને બનતા પણ વાર નથી લાગતી. જો તમે ચોપરમાં વેજીટેબલ્સ તમારી પાસે જે પણ હોય યુઝ કરીને બનાવશો તો બહુ ફટાફટ બની જાય છે અને તમે આને મહેમાનને પીરસશો તો પણ એમને બહુ ભાવશે અને બાળકોના ટિફિનમાં આપવા માટે પણ સારો છે. પણ ચીઝ જે છે મેલ્ટેડ ટિફિનની અંદર નહીં રહે. તો હવે આપણા આ બોલ્સ બધા આપણે એક એક કરીને તળી લીધા છે અને આપણે એને આ રીતે બધા બોલ્સને તળી અને એક ટીશ્યુ પેપર પર કાઢી લઈશું. તો હવે જ્યારે પણ વધેલા ભાત હોય કે પછી તમે ખાસ આના માટે ભાત બનાવો તો પણ તમને આ બનાવવું ગમશે. તો હવે આપણા બોલ્સ રેડી છે. તો એને આપણે કેચઅપ જોડે, ચટણી જોડે કે પછી મસ્ટર્ડ સોસ જોડે ગરમા ગરમ સર્વ કરીશું.
તો આ રીતનું મેલ્ટેડ ચીઝ સાથે આ બાળકોને પણ બહુ ભાવશે અને દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવે છે. તો જરૂરથી બનાવો આ ચીઝ બોલ્સ વધેલા ભાતમાંથી.